વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો. નિયામક શ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા બાયઝેકના સહયોગથી વંદે ગુજરાત ચેનલ મારફતે આયુષ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો આપણા આ કાર્યક્રમનો 160મો મણકો અને આજે બુધવારનો દિવસ એટલે કે આયુષની અભિન્ન અંગ એવી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિનો દિવસ. આજે આપણે આ કાર્યક્રમમાં જે વિષય અંતર્ગત જાગૃતિ કેળવવાના છે તે પૂર્વે આપણે પરંપરા અનુસાર પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આજના આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે વિષય લઈને જાગૃતિ કેળવવા માગીએ છીએ તે જન જન સુધી પહોંચે. સાથે સાથે એવી પણ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ પ્રાપ્ત કરનાર સૌ કોઈ હોમિયોપેથિક સારવારને પોતાના અને પોતાના સ્વજનોના સ્વાસ્થ્ય માટે ઉપયોગ વધુમાં વધુ કરે અને નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે. સાથે સાથે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે હોમિયોપેથિક ચિકિત્સાને વરેલા તમામ હોમિયોપેથિક તબીબો એ હોમિયોપેથિક પદ્ધતિના સ્થાપક એવા ડૉક્ટર સેમ્યુઅલ હનીમેનના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે અને હોમિયોપેથીના પ્રસાર અને પ્રચાર માટે સતત સમર્પિત રહે. તો આવી એક પ્રાર્થના સાથે દર્શક મિત્રો, આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણે દર બુધવારે એક નવો વિષય અને હોમિયોપેથિક સારવાર એવા સંયોજન સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. હેતુ એકમાત્ર એ જ છે કે હોમિયોપેથિક સારવાર વિશે સૌ કોઈને જાગૃતિ આવે, હોમિયોપેથિક સારવાર સૌ કોઈ પોતાના અને પોતાના સ્વજનોના સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં વધુમાં વધુ લે. કારણ કે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિના ફાયદા આમ તો ગણાવવા જઈએ તો અનેક છે, પરંતુ સૌથી જો મોટામાં મોટો ફાયદો હોય તો હોમિયોપેથિક સારવાર છે લેવામાં ખૂબ જ સરળ અને ખર્ચની દ્રષ્ટિએ ખૂબ જ ઓછી ખર્ચાળ એવી સારવાર પદ્ધતિ છે. તેથી સૌ કોઈને પરવડે તેવી ચિકિત્સા પદ્ધતિ છે. અને જો તેની કોઈ વિશેષતા આપણે ગણાવીએ તો બાળકોમાં આ ખૂબ જ પ્રિય છે. હોમિયોપેથિક સારવાર એ બાળકોમાં ખૂબ લોકપ્રિય અથવા તો જે પ્રિય હોવાનું એક કારણ છે હોમિયોપેથીની મીઠી ગોળીઓ. અને એટલા માટે જ આજનો જે વિષય રાખ્યો છે તે આપણે બાળકોનો વિશેષ કરીને વિષય રાખેલો છે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કોવિડની 3 લહેર આપણે સૌ જોઈ ગયા છીએ અને આ ત્રણેય લહેર દરમિયાન મોટે ભાગે શાળામાં શિક્ષણનું કાર્ય બંધ હતું. વચ્ચે થોડા સમય પૂરતું એ કાર્ય શરૂ થયું અને ફરી પાછું ત્રીજી લહેર વખતે બંધ થઈ ગયું હતું. આમ લગભગ છેલ્લા 2 વર્ષમાંથી મોટાભાગનો સમય બાળકો ઘરની અંદર જ રહ્યા છે. અને જ્યારે બાળકોના વિકાસની ઉંમર હોય છે ત્યારે આ પ્રકારની અણધારી આફત એ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડે તેવી શક્યતાઓ છે. સાથે સાથે હવે જ્યારે આપણે કોવિડની 3 લહેરો પાર કરી ચૂકેલા છીએ ત્યારે આવનારો સમય જેને આપણે પોસ્ટ કોવિડ એટલે કે કોવિડ પછીના સમય તરીકે ઓળખીએ છીએ એ સમયગાળામાં અગાઉ જે આ 2 વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવેલી હતી તેના પરિણામો ક્યાંક ને ક્યાંક જોવા મળશે. આપણે આ વ્યાખ્યાનમાળા અંતર્ગત અલગ અલગ ઉંમરના લોકોમાં, અલગ અલગ જાતિ એટલે કે સ્ત્રીઓમાં, પુરુષોમાં પોસ્ટ કોવિડ સમયગાળામાં કયા કયા પ્રકારના પ્રશ્નો જોવા મળે છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરેલી છે અને જરૂર પડે આપણે આ ચર્ચાને આગળ પણ ધપાવતા રહીશું. તો એવી જ રીતે દર્શક મિત્રો, બાળકો વિશે પણ વિશેષ વાત કરવી જરૂરી છે. અને સાથે સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે હજુ પણ 15 વર્ષથી નીચેના બાળકો છે તેમને આજે કોવિડની વેક્સિન છે તે હજી પ્રાપ્ત થયેલ નથી. તો તેઓ સામે કોઈપણ પ્રકારનું સંક્રમણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આગામી સમયમાં હવે પછી કોવિડની કોઈ જ લહેર જોવા ન મળે. છતાં પણ બાળકોને સાચવવા ખૂબ જ અગત્યના છે. એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને હોમિયોપેથિક સારવારે પ્રથમ 3 લહેરની અંદર આ જવાબદારી બખૂબી નિભાવી છે. અને આગામી સમયમાં પણ હોમિયોપેથિક સારવાર છે એ બાળકોમાં પ્રિય હોવાથી તેનો સૌથી વધુ ઉપયોગ સૌ કોઈ કરે તેવી અમારા સૌની ઈચ્છા પણ છે. તો તેથી જ કરીને આજના આ સમયગાળામાં પોસ્ટ કોવિડ સમયમાં બાળ સ્વાસ્થ્ય વિશે હોમિયોપેથી કેવી રીતે મદદરૂપ થઈ શકે, પોસ્ટ કોવિડ સમયગાળામાં અત્યાર સુધીમાં આપણને કયા કયા પ્રકારના પ્રશ્નો જોવા મળેલા છે અને તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે કારગત નીવડી શકે, સાથે સાથે આગામી સમયમાં હોમિયોપેથિક સારવાર એ કયા કયા પ્રશ્નોને હલ કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને સાથે સાથે એ પણ
કે સૌને જાગૃતિ આવે. ઘણીવાર એવું હોય છે કે પ્રશ્ન આપણી સામે હોય પરંતુ આપણે એને ઓળખી શકતા નથી, અથવા તો સમસ્યા આપણી સામે હોય પરંતુ આપણને ખ્યાલ જ નથી આવતો કે આ સમસ્યા છે, અને જ્યાં સુધી તમે સમસ્યાને ઓળખી નથી શકતા ત્યાં સુધી તેનું સમાધાન પણ મળી શકતું નથી. તેથી આ સમસ્યા વિશે જાણવું જરૂરી છે, અને સમસ્યાને જો આપ જાણશો, ઓળખશો તો તેનું સમાધાન પણ આપ ખૂબ જ સારી રીતે શોધી શકશો. અને હોમિયોપેથી તો આપની સાથે છે જ, અચૂક, સતત, હંમેશા. તેથી કરીને હવે આપણે આજનો વિષય શરૂ કરીએ છીએ. દર્શક મિત્રો, આવો જે એક જ સંવેદનશીલ વિષય છે તેના માટે આજે ચર્ચા માટે આપણી સમક્ષ ઉપસ્થિત છે તે છે ડૉક્ટર S.C. રબારી સાહેબ. તેઓ પોતે સરકારી હોમિયોપેથિક દવાખાનું ધોળી, તાલુકો ધંધુકા, જિલ્લા અમદાવાદ ખાતે મેડિકલ ઓફિસર તરીકેની પોતાની સેવાઓ આપી રહ્યા છે. અને ખાસ કરીને તેઓના જે દર્દીઓમાં બાળકો વિશેષ હોય છે, તેઓ બાળ દર્દીઓમાં ખૂબ જ પ્રિય પણ છે, અને તેમની સારવાર અંતર્ગત તેઓ વધુમાં વધુ દર્દીઓ આ પ્રકારના જુએ છે. તેથી વિશેષ કરીને આપણે તેમને આજના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે. આપણને ચોક્કસ વિશ્વાસ છે કે તેમના દ્વારા આપણને આજના આ વિષય પરત્વે ખૂબ જ યોગ્ય માર્ગદર્શન મળશે. આપણે સૌ તેમાંથી જાગૃતિ કેળવીશું અને બાળ સ્વાસ્થ્ય વિશે હોમિયોપેથિક સારવારને કેવી રીતે સંકલિત કરી શકાય તે અંગે યોગ્ય સમજણ કેળવીશું, અને જરૂર પડે તેનો ઉપયોગ આપણા માટે અને આપણા પરિવારજનો માટે કરીશું. આજના આ વિષય પરત્વે સાહેબ પાસેથી આપણે અલગ અલગ પ્રશ્નો પર લઈ અને તેમની પાસેથી સમજણ મેળવવાનો પ્રયત્ન કરીશું, માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરીશું. અને સાહેબ જે આપણને માર્ગદર્શન આપે, જે જાગૃતિ માટેના સૂચનો કરે, તે આપણે સૌ કોઈ અમલમાં મૂકીશું. આપણે અને આપણા પરિવારજનોને પણ આ વિશે માહિતગાર કરીશું, જેથી કરીને તેઓ હોમિયોપેથિક સારવારને સાચી રીતે સમજી શકે અને તેને યથાર્થ અપનાવી પણ શકે. સાહેબ, આજના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલ સર. નિયામક શ્રી આયુષ સાહેબનો પણ હું ખૂબ આભાર માનીશ કે વંદે ગુજરાત ચેનલ મારફતે દર્શક મિત્રોને માહિતગાર કરવાનો મને લાભ મળ્યો છે. અને આને સાથે સાથે જિલ્લા આયુર્વેદિક અધિકારી અમદાવાદ શ્રીનો પણ હું આભાર માનીશ. દર્શક મિત્રો, સૌથી જાણીતી વાત એ છે કે સ્વસ્થ બાળ નિરોગી કાલ, એટલે કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. જો આપણા દેશના બાળકો આજે સ્વસ્થ હશે, આજે પોષણયુક્ત હશે, તો આપણા દેશની આવતીકાલ ખૂબ જ સારી અને ઉજ્જવળ હશે. અને એટલા માટે જ બાળકોનું સ્વાસ્થ્ય એક અગત્યનો મુદ્દો આપણા વચ્ચે બની રહ્યો છે. વિતેલો સમય બહુ જ કઠિન રહ્યો આપણા માટે. કોરોના પેન્ડેમિક લગભગ સમગ્ર વિશ્વમાં એની તારાજી સર્જી છે, અને આપણો દેશ પણ એમાંથી બાકાત નથી. પરંતુ જે પ્રમાણે આપણે કોરોનાને લડત આપી છે એ ખરેખર કાબિલે દાદ છે. કોરોનાની બંને લહેર, આપણે કહેવાતી બંને લહેર, કે પ્રથમ લહેર અને બીજી લહેર, આ બંને લહેરમાં આપણે જોયું કે આયુષની જે ઉપચાર પદ્ધતિ છે, આયુર્વેદ હોય કે હોમિયોપેથી છે, તો એમને પણ પોતે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. અને આયુષની આ જે ઉપચાર પદ્ધતિઓ છે, એ આયુર્વેદ હોય કે હોમિયોપેથી હોય, તો એ પણ હવે એક મેઇન સ્ટ્રીમ ઉપચાર પદ્ધતિ બનવા જઈ રહી છે. તો જનમાનસમાં એમના પ્રત્યે પણ એક પોઝિટિવ અભિગમ ઉત્પન્ન થયો છે, જે ખરેખર એક સારી બાબત છે. બાળકોમાં પોસ્ટ કોવિડ લક્ષણો આપણે જોવા જઈએ તો કોરોનાની બંને લહેરમાં, પહેલી લહેર અને બીજી લહેર, આ બંને લહેરમાં એડલ્ટની સરખામણીમાં, એટલે કે પુખ્ત વયના દર્દીઓની સરખામણીમાં બાળકો થોડા ઓછા સંક્રમિત થયા હતા. પરંતુ એમની સંક્રમણની સંખ્યા આમ દેશના સંખ્યાની સાપેક્ષે જોવા જઈએ તો ઘણી જ વધારે છે. અને આ કોરોનાથી રિકવર થયા પછી એમનામાં કયા કયા લક્ષણો જોવા મળે છે, તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. કોરોના જે પ્રથમ બે લહેર હતી, પ્રથમ લહેર જ્યારે આવી ત્યારે આપણે એવું માનતા હતા કે કોરોના માત્ર ને માત્ર ફેફસાને અફેક્ટ કરતો રોગ, એટલે કે લંગ્સને અફેક્ટ કરતો રોગ છે. એ આપણા ઓરોનેઝલ ફેરિંગ્સ કે મોઢા અને નાકના જે મુખદ્વાર છે એના દ્વારા શરીરના ફેફસામાં જાય છે, અને ફેફસામાં સૂકી ખાંસી, શરદીથી લઈ અને એ ટિપિકલ ન્યુમોનિયા સુધીના વેરી
જે કહેવાય કે સ્પેક્ટ્રમના સિમ્ટમ્સ એ ડેવલપ કરે છે. તો પ્રથમ લહેરમાં ખાસ કરીને આપણને મનમાં એવું જ હતું કે કોરોના એક ફેફસા સંબંધિત રોગ છે. પણ જેમ જેમ કેસીસની સંખ્યા વધતી ગઈ, જેમ કહેવાય છે કે સ્ટડીઝ થયા અને એના ઉપરથી ખ્યાલ આવ્યો કે કોરોના એ માત્ર ને માત્ર ફેફસા સંબંધિત રોગ ન હોય, એ શરીરની લગભગ બધી જ સિસ્ટમ્સને અફેક્ટ કરે છે. તો એનું પરિણામ આપણે બીજી લહેરમાં જોયું, અને એ પછી ઓમિક્રોનમાં પણ આપણે સારા એવા નંબરમાં કેસીસ આપણી સામે આવ્યા. ખાસ કરીને ઓમિક્રોન જે કહેવાય ત્રીજી લહેર, તો ત્રીજી લહેરમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધારે જોવા મળ્યું. કોરોનાથી રિકવર થયા પછી, એટલે કે 1 અને 2 અઠવાડિયા દરમિયાન જે કોરોનાની જે રોગનો સમયગાળો જે ચાલે છે, પણ એ પછી સંક્રમિત થયાના પછી, મતલબ કે કોરોનાથી નેગેટિવ થયા પછી, રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ 3 થી 4 અઠવાડિયા કે ઘણા સમયમાં 6 અઠવાડિયા સુધી પોસ્ટ કોવિડ લક્ષણો જોવા મળે છે. આમાં બાળકો પણ બાકાત નથી. તો કયા કયા પોસ્ટ કોવિડ લક્ષણો આપણને જોવા મળે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. સૌપ્રથમ SARS-CoV-2 જે વાયરસ છે એનાથી થતો રોગ એટલે COVID-19. તો સૌથી પહેલી એની પોર્ટલ ઓફ એન્ટ્રી જે છે એ ઓરોનેઝલ ફેરિંગ્સ છે, એટલે કે આપણા નાક અને મોઢા થ્રુ એ આપણી જે શ્વાસનળીની શાખાઓ છે એ, અને એ પછી ફેફસાના વાયુકોષ્ઠમાં એ જાય છે. અહીં એ સિમ્પલ શરદી ખાંસીથી લઈ બ્રોન્કાઇટિસ એટલે શ્વાસનળીનો સોજોથી લઈ બ્રોન્ક્યુલાઇટિસ એટલે કે શ્વાસનળીની શાખાઓનો સોજોથી લઈ ન્યુમોનાઇટિસ એટલે કે વાયુકોષ્ઠોનો સોજો અને ન્યુમોનિયા એટલે કે ફેફસામાં પરુનો ભરાવ, આટલા વેરિડ ડિગ્રી ઓફ સિમ્ટમ્સ એ પ્રોડ્યુસ કરે છે. તો કોવિડથી રિકવર થયા પછી ઘણીવાર ફેફસા સંબંધિત આપણને બાળકોમાં તકલીફ રહેતી જોવા મળે છે. આ તકલીફોમાં બાળક થોડું દોડે, થોડું ચાલે તો એને શ્વાસ ચડવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, સૂકી ખાંસી, છાતીમાં દુખાવો, આવી કેટલીક સમસ્યાઓ એને રહેતી હોય છે. આ સામાન્ય રીતે આ બધા લક્ષણો એ 3 થી 6 અઠવાડિયા સુધીમાં આપોઆપ સમિત થઈ જતા હોય છે, એટલે કે એની આપોઆપ જ જેમ જેમ રિકવરી ફેઝ આવતો જાય છે એમ એ સબસાઇડ થતા જાય છે. ઘણા કિસ્સાઓમાં 6 અઠવાડિયા પછી પણ જે ફટીગ જેને કહેવાય કે થોડું ચાલે ને થાક લાગવો, દોડવાથી હાંફી જવું, આવા જો લક્ષણો દેખાય તો એ આપણને ગંભીર પરિસ્થિતિ તરફ દોરી જાય છે. આવા લક્ષણો ખાસ કરીને જે લોહી લઈ જતી ધમનીઓ જે છે, ખાસ કરીને હૃદયની ધમનીઓ, તો એમાં બ્લડ ક્લોટિંગ થવાના કારણે, લોહીનો જથ્થો પૂરતો ન પહોંચવાના કારણે એક ઇસ્ચેમિયા ડેવલપ થાય છે, અને એને ઓક્સિજન કેપેસિટી વ્યવસ્થિત ન થવાના લીધે પણ શ્વાસ ચડવો અને બ્રિધિંગ ડિફિકલ્ટીઝ ડેવલપ થતી જોવા મળે છે. તો આ એક ગંભીર બાબત છે. આવું જો આપના બાળકોમાં કે નજીકમાં ક્યાંય પણ જોવા મળે તો એનું વહેલામાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે, અને એની યોગ્ય સારવાર થવી પણ જરૂરી છે. તો આ આપણે જોયું ફેફસા સંબંધિત રોગો. એ સિવાય શરીરના બીજા તંત્રો, તો બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ આપણું તંત્ર છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદય અને પરિવહન સંબંધિત રુધિરાભિસરણ તંત્ર. આ જે તંત્ર છે એમાં આપણને કયા લક્ષણો જોવા મળે છે? તો ખાસ કરીને જ્યારે આપણે કોવિડથી સંક્રમિત થતા હોઈએ ત્યારે શરીર પોતે પોતાનું એક પ્રતિકારકમાં એને કરે છે, એક રિએક્શન એને પ્રોડ્યુસ કરે છે. એ રિએક્શન ઘણીવાર એક્ઝાજરેટેડ મેનરમાં, એટલે કે વધારે પડતું રિએક્શન આવી જાય છે જે જોઈતું હોય છે એના કરતાં. તો આ રિએક્શનના કારણે માયોકાર્ડાઇટિસ થવાની સંભાવના રહે છે. માયોકાર્ડાઇટિસ એટલે હૃદયના સ્નાયુઓનો સોજો. આ ખૂબ જ ગંભીર કહી શકાય એવું લક્ષણ છે. માયોકાર્ડાઇટિસથી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થોડું ચાલવું અને શ્વાસ ચડવો, આવા લક્ષણો આપણને જોવા મળે છે. જો કોવિડથી રિકવર થયા પછી, એટલે કે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યાના 3 થી 4 અઠવાડિયા સુધી આ લક્ષણો આપણને જોવા મળે, આમાંથી કંઈ પણ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક હૃદય સંબંધિત જે ટેસ્ટ છે કે રુધિરાભિસરણ સંબંધિત જે ટેસ્ટ છે એ ટેસ્ટ કરાવવા જોઈએ.
જો માયોકાર્ડાઇટિસ છે કે નહીં એ ઇવેલ્યુએટ કરવું જોઈએ, ક્લોટિંગની સમસ્યા છે કે કેમ એ પણ ઇવેલ્યુએટ કરવું જોઈએ. બાળકોમાં નાની ઉંમરમાં જો માયોકાર્ડાઇટિસ કે એવા કોઈ લક્ષણો જોવા મળે તો એ એના ભવિષ્ય માટે ખૂબ જ વધારે જોખમકારક છે અને ભવિષ્યમાં પણ હૃદય સંબંધિત બીજી કેટલીક તકલીફો એ સર્જી શકે છે. આ સિવાય બીજા લક્ષણોમાં જોવા જઈએ તો વિકાસલક્ષી ઇશ્યુઝ આપણને જોવા મળે કે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ જોવા મળે છે. મિત્રો, કોવિડની ખરાબ અસરમાંથી હૃદય, ફેફસા ને મગજ પણ એમાંથી બાકાત નથી. મગજ તરફ જે લોહી લઈ જતી સૂક્ષ્મ ધમનીઓ હોય ઘણીવાર એમાં પણ ક્લોટિંગ જોવા મળે છે. તો આ ક્લોટિંગના લીધે સેરિબ્રલ ઇસ્ચેમિયા સર્જાય છે. ખૂબ જ વધારે ખરાબ કન્ડિશનમાં ઘણીવાર સ્ટ્રોક પણ જોવા મળ્યું છે. એન્સેફેલાઇટિસ એટલે કે મગજના ભાગનો સોજો એ પણ આપણને જોવા મળ્યું છે. આ બંને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એની સાથે સાથે કેટલાક ડેવલપમેન્ટલ ઇશ્યુઝ આપણને જોવા મળે છે, ખાસ કરીને સ્પીચ સંબંધિત, કારણ કે સ્પીચ, બોલવું, સાંભળવું, ગળવાની પ્રક્રિયા, બેલેન્સ સંબંધિત, ચાલવામાં બેલેન્સ સંબંધિત પ્રક્રિયા, આ બધી જ આપણા શરીરમાં મગજ દ્વારા સંચાલિત થતી હોય છે અને મગજના કમાન્ડ દ્વારા એક સુચારુ રૂપે એ ચાલતું હોય છે. પણ જ્યારે મગજને કોવિડના લીધે બ્રેઇનના પાર્ટ્સ જે અફેક્ટ થાય છે તો એના લીધે સ્પીચ ડિફિકલ્ટીઝ ઓમિક્રોનમાં જોવા મળ્યું છે કે ઘણા પેશન્ટોમાં કાનમાં ટીનિટસ એટલે કે કાનમાં ઝણઝણાટી થવી, કાનમાં કોઈ ડ્રમ કે મતલબ ડ્રમ વાગે એવો અવાજ આવે છે, ચક્કર આવવા, બેલેન્સ સંબંધિત કેટલીક તકલીફો જોવા મળી છે. આની સાથે સાથે બાળકો ને કોન્સન્ટ્રેશન રાખવામાં ખૂબ જ તકલીફ પડે છે. એમની લર્નિંગ સંબંધિત સમસ્યાઓ એટલે કે નવું શીખવામાં એમને ઘણી પ્રોબ્લેમ થતી જોવા મળે છે. એકાગ્રતા રાખી નથી શકતા, મતલબ યાદશક્તિ એમની જે છે એ અફેક્ટ થાય છે. ત્વરિત નિર્ણય શક્તિ એ પણ અફેક્ટ થતી જોવા મળે છે. તો આ બધા જ લક્ષણો જે છે એ વિકાસલક્ષી એટલે કે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર સાથે જોડાયેલા છે. આ બધા જ સમય સાથે સબસાઇડ થઈ જતા હોય છે. જેમ જેમ સમયગાળો 2 અઠવાડિયા 4 અઠવાડિયા એમ જતા હોય છે એમ એ એમની રીતે જ એનું શમન થઈ જતું હોય છે. પણ જો ઘણીવાર આ તકલીફો 3થી 4 અઠવાડિયાથી વધુ સમય ચાલે તો આપણે ચોક્કસથી મગજના નિષ્ણાત કે એવી રીતે એને કન્સલ્ટ કરવું જોઈએ અને એનું સમયસર એનું નિદાન લાવવું જોઈએ. બીજી એક ગંભીર બાબત છે શરીરનો થાક લાગવો એટલે કે ફિઝિકલ ફટીગ. મિત્રો, કોવિડ એક લાંબો સમય ચાલવાવાળો રોગ છે. શરીરમાં એ લગભગ ઓછામાં ઓછું 8થી 16 દિવસ તો એ રહે જ છે. તો એ દરમિયાન જે એને શરીર સાથે જે કોમ્બેક્ટ કરે છે, શરીર સાથે એની જે લડવાની પ્રક્રિયા છે એમાં શરીરની ઘણી જ ઉર્જા વેડફાય છે. શરીરમાં ઘણો ઘસારો આવે છે. તો આના લીધે ઘણીવાર શરીરની જે મસ્ક્યુલોસ્કેલેટન જે સિસ્ટમ જે કહીએ આપણે કે સ્નાયુઓમાં નબળાઈ આવે છે અને શરીરનો જે એન્ડ્યોરન્સ પાવર જે કહી શકાય, બાળકના શરીરનો એન્ડ્યોરન્સ પાવર એટલે કે બાળકની હરવા ફરવાની ક્ષમતા કે ચાલવાની ક્ષમતા, તો એ બધામાં એને અસર કરે છે. થોડું ચાલે ને થાકી જાય, કામ કરવામાં રુચિ ના રહે, બાળકને રમવા કરવામાં રુચિ ના રહે, તો આવા સિમ્ટમ, સીડી ચડે તો પણ થાક લાગે અને રોજિંદા કામ જે નજીવા કામો હોય છે એ પણ જો કરે તો એને થાક લાગવાની સમસ્યાઓ રહેતી હોય છે. એક ડૉક્ટર તરીકે આમાં સિમ્પલ એક સલાહ એક જ છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય, બાળક જ્યારે કોવિડથી રિકવર થયું હોય તો તાત્કાલિક એને ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્ડલ્જ ન કરવું જોઈએ. એટલે કે ત્વરિત એને ફિઝિકલ એક્ટિવિટીમાં જોડી ન દેવું જોઈએ, ત્વરિત રમવા ના મોકલી દેવું જોઈએ, ત્વરિત સ્કૂલ્સમાં ના મોકલી દેવું જોઈએ. થોડીવાર એક રિકવરી ફેઝ એને આવવા દેવો જોઈએ. ફિઝિકલ એક્ટિવિટીઝ ગ્રેજ્યુઅલી વધારવી જોઈએ કે નહીં કે આજે જ કોવિડથી રિકવર થયો છે ને આજે જ આપણે એને રમવા મોકલી દઈએ, પણ એને સમજાવટથી કે એવી રીતે ગ્રેજ્યુઅલી ફિઝિકલ એક્ટિવિટીઝ વધારી શકાય તો જેથી આ પ્રશ્નમાં આપણે ચોક્કસથી થોડા સમયમાં સમાધાન મેળવી શકીએ છીએ. લાંબા સમયનો હેડેક રહેવો, માથાનો દુખાવો એ આમાં જોવા મળે છે. કોવિડથી લડતી વખતે ડિહાઇડ્રેશન થાય છે,
ડિહાઇડ્રેશનની સાથે સાથે ઘણીવાર કોવિડમાં શરૂઆતના ભાગમાં શરદી અને મગજમાં શરદીનો ભરાવ જે આગળ જતાં સાઇન્યુસાઇટિસમાં ડેવલપ થાય છે. તો સાઇન્યુસાઇટિસના લીધે પણ હેડેક થતા જોવા મળે છે. એની સાથે સાથે ડિહાઇડ્રેશન કે લાંબા સમયની જે આ માંદગી સાથે જે કોમ્બેક્ટ કરે છે શરીર, તો એના લીધે પણ હેડેક જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. હેડેકમાં આપણે એક કરી શકીએ કે બાળકના માતા પિતા એક કાળજી લે કે બાળકને પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપે. બાળક પૂરતી ઊંઘ લે એ જરૂરી છે. અને એની સાથે સાથે એના ટાઈમસર એના મીલ્સ લે, એટલે કે ટાઈમસર એનો ખોરાકના જે એનો સમય છે એ જળવાય અને પૂરતા પ્રમાણમાં યોગ્ય આહાર લે એ પણ જરૂરી છે. સિમ્પલ જો આટલી જ આપણે કાળજી રાખીએ તો એને હેડેકના જે પ્રોબ્લેમ્સ છે એમાંથી આપણે રાહત મેળવી શકીએ છીએ. આ સિવાય રહી વાત સાઇન્યુસાઇટિસની, તો મેડિસિન્સની સાથે સાથે આયુષ મેડિસિન્સ પણ સાઇન્યુસાઇટિસમાં ખૂબ જ સારી કામગીરી કરે છે. અને ખાસ કરીને હોમિયોપેથિક મેડિસિન્સ, તો હોમિયોપેથિક મેડિસિન્સ પણ હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આમાં માર્વેલસ રિઝલ્ટ્સ આપે છે. તો આપણે એ પણ એક જોઈ શકીએ છીએ. બીજી એક ગંભીર બાબત પોસ્ટ કોવિડ લક્ષણોમાં આપણે જોવા જોઈએ તો પોસ્ટ કોવિડ લક્ષણમાં ઘણીવાર ડાયાબિટીસ પણ જોવા મળે છે. કોવિડ દરમિયાન બ્લડ શુગર લેવલ વધી જવાના ઘણા કિસ્સા આપણા નજરમાં આવ્યા છે અને એમાં બાળકો પણ એમાંથી બાકાત નથી. જો આવી પરિસ્થિતિનો સામનો આપણે કરીએ તો આમાં રેગ્યુલર એમનું બ્લડ શુગર લેવલ ટેસ્ટિંગ થવું જોઈએ અને જો એમાં ડાયાબિટીસ ડિટેક્ટ થાય તો એનું યોગ્ય નિદાન અને સારવાર કરાવવી જોઈએ. પરમેનન્ટ એન્ટી ડાયાબિટીક મેડિસિન્સ ન ચાલુ કરી આપણે આયુષ વિભાગની ગાઈડલાઇન મુજબ જે આયુર્વેદ અને હોમિયોપેથીમાં એન્ટીડાયાબિટીક જે મેડિસિન્સ જે પ્રિસ્ક્રાઇબ કરેલી છે, જે એડવાઇઝ કરેલી છે, એ પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ. આયુર્વેદમાં મામેજવાક્વાથ અને બીજી ઘણી મેડિસિન્સ આવે છે અને એની સાથે સાથે હોમિયોપેથીમાં સિઝિઝિયમ જામ્બોલિનમ કરીને એક મધર ટિંચર આવે છે અને નેટ્રમ ફોર્સ અને બીજી ઘણી મેડિસિન્સ કે જે હોમિયોપેથિક મેડિકલ ઓફિસર કે હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે લઈ શકીએ. તો જે આ ટૂંકા ગાળાનો ડાયાબિટીસ આપણને જે જોવા મળે છે તો એમાંથી આપણે 100% સારા રિઝલ્ટ્સ મેળવી શકીએ છીએ. મિત્રો, આ બધા જ શારીરિક લક્ષણો જો કોવિડથી રિકવર થયા પછી 4 થી 6 અઠવાડિયા સુધી આપણને જોવા મળે તો એના માટે અત્યારે એક નવો શબ્દ મેડિકલ ફ્રેટર્નિટીમાં છે, જેને લોંગ કોવિડ આપણે કહીએ છીએ. લોંગ કોવિડ જો કોવિડના લક્ષણો, પોસ્ટ કોવિડ લક્ષણો જો 4 થી 6 અઠવાડિયા વધુ સમય ચાલે અને ઉપરયુક્ત આપણે જે લક્ષણો જોયા એમાંથી એ બધા જ કે એમાંથી અમુક જો આપણને આવી રીતે 4 થી 6 અઠવાડિયા સુધી આપણા બાળકમાં જોવા મળતા હોય કે એડલ્ટ્સમાં જોવા મળતા હોય તો એને લોંગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે. લોંગ કોવિડનો સ્પેસિફિક કોઈ ટેસ્ટિંગ નથી. આ બધા જ લક્ષણો અને એની સાથે સાથે આપણે એને જો નિદાન અને ઇવેલ્યુએટ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે લોંગ કોવિડ છે. એની કોઈ સ્પેસિફિક મેડિસિન્સ નથી. સમયાંતરે 4 થી 6 અઠવાડિયામાં એની રીતે જ એના લક્ષણો શમન થઈ જતા હોય છે. જો ન થાય તો આપણે પછી ડૉક્ટરની યોગ્ય સલાહ અને નિદાન તથા સારવાર 100% કરવી જોઈએ. તો આ હતા પોસ્ટ કોવિડમાં જોવા મળતા બાળકોમાં શારીરિક લક્ષણો કયા છે એ આપણને આ જોવા મળ્યા. ખૂબ જ સરસ સાહેબ, આપે એકદમ ટૂંકાણમાં અને વ્યવસ્થિત રીતે ખાસ કરીને જે કોવિડ અંતર્ગત લક્ષણો બાળકોમાં જોવા મળે છે અને કોવિડ મટ્યા પછી જે લક્ષણો બાળકોમાં જોવા મળે છે તેની એક સુંદર વાત કરી. અને મને લગભગ સાહેબ યાદ છે કે આપે પણ કોવિડ અંતર્ગત 1200 બેડમાં આપે ડ્યુટી કરેલી હતી, એટલે આપને વિશેષ અનુભવ પણ હશે કોવિડના દર્દીઓનો જોવાનો. એટલે આપનો અનુભવ નક્કી એ વાતે કે આપે જોયેલા દર્દી છે અને આપ વાત કરી રહ્યા છો તો એ વિશેષ પ્રભાવ દર્શકોને પણ પાડી શકે અને વ્યવસ્થિત સમજણ પણ આપી શકે. તો સાહેબ આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને સાહેબ આપે શારીરિક તકલીફોની તો લગભગ બધી જ વાતો કરી દીધી, પરંતુ સાથે સાથે અત્યારે જે પ્રશ્ન સૌથી વધારે સમાજમાં ધીરે ધીરે પ્રસરી રહ્યો છે અથવા તો વિકસી રહ્યો છે બાળકોની અંદર જો જોવા જઈએ તો એ થોડીક માનસિક તકલીફો એ વિશેષમાં અત્યારે બાળકોમાં જોવા મળી રહી છે. કદાચ શરૂઆતના તબક્કામાં આટલું બધું અપેક્ષિત નહોતું કે બાળકોની અંદર આ પ્રકારના પ્રશ્નો આવશે, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ અલગ અલગ કારણો જવાબદાર હોઈ શકે. આપણી પાસેથી એ પણ જાણવા ઈચ્છીશું
તો પહેલાં તો એ કયા કયા પ્રકારના માનસિક પ્રશ્નો બાળકોની અંદર જોવા મળી રહ્યા છે, એના કયા કયા કારણો આપની દ્રષ્ટિ હોઈ શકે, અને સાથે સાથે તેમાં હોમિયોપેથિક સારવાર આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે. કારણ કે આપણે હોમિયોપેથિક ડૉક્ટર તરીકે તો માનતા હોઈએ છીએ કે ભાઈ હોમિયોપેથિક સારવાર છે એ માનસિક તકલીફોમાં ખૂબ જ શ્રેષ્ઠ છે, પરંતુ જ્યારે દર્દીઓને સમજાવવાનું હોય તો આપના માધ્યમથી આપણે સૌ કોઈને સમજાવવા માગીએ છીએ કે હોમિયોપેથિક સારવાર છે એ માનસિક તકલીફો માટે ખૂબ જ સારી ઉપયોગી છે, અને સાથે સાથે એ પણ તેમને જણાવવા માગીએ છીએ કે કયા કયા પ્રકારની તકલીફો છે કે જેને તમે ધ્યાન કરશો તો ખ્યાલ આવશે કે આ માનસિક તકલીફ આપના બાળકની અંદર વિકસી રહી છે, તો તેની યોગ્ય સારવાર કરાવવાની જરૂર પડી શકે. હું એક નાનું ઉદાહરણ આપું. પછી સાહેબ આપ વિશેષ વાત કરશો કે હમણાં જ એક મેડિકલ ઓફિસર સાથે ચર્ચા થઈ હતી, તો એની પાસે એક બાળક આવેલો હતો જેને સવારના પોરમાં ઉઠે ને એકદમ જાણે શ્વાસ ચડતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી, એ પ્રકારની તકલીફ હતી. જ્યારે થોડુંક વિસ્તૃત એણે કેસ ટેકિંગ એનું કર્યું તો ખ્યાલ આવ્યો કે એને એકચ્યુઅલી શ્વાસ સંબંધી કોઈ તકલીફ જ નથી. જે પણ તકલીફ છે, આ શાળાઓ શરૂ થઈ અને પરીક્ષાઓ આવવાની છે એના પરિણામ સ્વરૂપે એકદમ તકલીફ ઊભી થઈ ગયેલી છે. તો આવા અનેક પ્રકારના પ્રશ્નો આપે પણ જોયેલા હશે, આપે અનુભવેલા હશે. તો આપ સાહેબ વિસ્તૃત એ વિશે માર્ગદર્શન આપો કે કયા કયા પ્રકારના માનસિક પ્રશ્નો અત્યારે બાળકોની અંદર વિશેષ જોવા મળી રહ્યા છે, અથવા તો આવનારા સમયમાં જોવા મળી શકે તેમ છે, તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે મદદરૂપ થઈ શકે. ચોક્કસથી ખૂબ જ સરસ પ્રશ્ન મેહુલભાઈ આપે આ પૂછ્યો. અને બાળકોમાં માનસિક સ્વાસ્થ્ય એ ખરેખર અત્યારની એક એલાર્મિંગ સિચ્યુએશન છે, અને જેમાં દરેકનું ધ્યાન દોરવું, માતા પિતા અને એક મેડિકલ ફ્રેટર્નિટી તરીકે આપણું પણ એ તરફ એક વિશેષ ધ્યાન હોય એ અત્યારના સમયની માંગ છે. આપણે જોઈએ કે જ્યારથી કોવિડની શરૂઆત થઈ ત્યારથી લઈ તે અત્યાર સુધી એક લાંબો સમય એવો હતો કે આપણે લોકડાઉનમાં વિતાવ્યો છે. એટલે કે વારે ઘડીએ જે લોકડાઉન્સ આવ્યા એ પછી સ્કૂલ્સ ઘણા લાંબા સમય સુધી બંધ રહી છે, અને છેલ્લે ઓમિક્રોનમાં બાળકોમાં કોવિડનું સંક્રમણ. તો આ બધી જ ઘટનાઓ એવી ઘટી કે જેને બાળકોને સમાજ સાથે આઇસોલેટ કરી દીધા. બાળક જ્યારે સ્કૂલ જાય એનો હેતુ માત્ર એટલો જ નથી કે એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જાય છે. એક બાળક જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે એની અભિવ્યક્તિ ખીલે છે, બીજા બાળકો સાથે એ ઇન્ટરેક્ટ કરે છે, એના ટીચર્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે, બહારની દુનિયા સાથે ઇન્ટરેક્ટ કરે છે. એટલે સ્કૂલ બાળક માટે એક બહારની દુનિયાનું એક ડોક્યું કહી શકાય, એક બારી કહી શકાય કે જેમાં એ બહારની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. પણ આટલા લાંબા લોકડાઉન અને કોરોના જે પેન્ડેમિક છે એના ગંભીર અસરોના લીધે જે આપણે સ્કૂલ જે બંધ કરવી પડી, બંધ કરવાની ફરજ પડી, તો આવે વખતે બાળકોમાં આઇસોલેશનની ઘટનાઓ વધવા લાગી. બાળક એકલું રહેવા લાગ્યું, કોઈને મળી ન શકે, ઘરમાં ખાસ કરીને પછી જો એટેન્શન ન હોય તો એ મોબાઈલના રવાડે ચડી જાય છે. તો આ બધી તકલીફો એના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ નીવડે છે. અને છેલ્લે જ્યારે બાળક કોવિડથી સંક્રમિત થાય છે ત્યારે કાં તો એને આઇસોલેટ કરવું પડે છે, કાં તો પછી એને હોસ્પિટલાઇઝેશન, લાંબો સમય સુધી હોસ્પિટલાઇઝડ બી કરવું પડતું હોય છે. તો એડલ્ટ તો કદાચ મતલબ પુખ્ત વયના લોકો તો કદાચ આ પરિસ્થિતિથી કોપઅપ થઈ જતું હોય છે, પણ બાળક માટે તો આ પરિસ્થિતિ નવી હોય છે. તો આવે વખતે એના માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ હાનિ પહોંચે છે. ખાસ કરીને બાળકોમાં બ્રેઇન ફોગ એક આ બીમારી જોવા મળતી હોય છે. બ્રેઇન ફોગ એ બીમારી ના કહેતા એક કન્ડિશન્સ છે કે વધુ પડતું આઇસોલેટ રહેવામાં કે વધુ પડતું એકલું જ્યારે બાળક રહે છે એની પ્રવૃત્તિઓ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે, એની પ્રવૃત્તિઓને બાધા લાગી જાય છે. તો આ વખતે એનામાં જે બ્રેઇન ફોગ એટલે કે ફઝી થિંકિંગ, એના વિચારવાની ક્ષમતા આગળ એક ધૂંધળાપણું આવી જાય છે. શું વિચારે છે, શું કહેવા માગે છે એ આપણે જાણી નથી શકતા. એની અભિવ્યક્તિઓમાં ડિસઓરિએન્ટેશન આવે છે. બાળક આપણને કહેવા શું માગતું હોય છે એ પણ ઘણીવાર એટલું ક્લિયર નથી કહી શકતું હોતું. એ સિવાય માનસિક તાણ અનુભવવી, જ્યારે બાળક આટલો લાંબો સમય આઇસોલેટેડ રહેતું હોય છે તો એનામાં ઘણા પ્રકારના ફોબિયાઝ ડેવલપ થતા હોય છે. એ ફોબિયાઝ પણ એના મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ ઘાતક નીવડી શકે છે. જો બાળકોમાં આ સમસ્યાઓ વહેલામાં વહેલી તકે ઇવેલ્યુએટ ન કરવામાં આવે તો આગળ જતાં એ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર પ્રકારની સમસ્યાઓ સર્જી શકે છે.
આમાં આપણે માતા પિતા તરીકે શું કરી શકીએ? તો બાળકને હૂંફ અને લાગણી મળવી જોઈએ, એનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ થવું જોઈએ. બાળકને એના વાલી તરીકે નહીં પણ એના મિત્ર તરીકે એના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળક પૂરતી ઊંઘ લે એ જરૂરી છે. જેમ જેમ કોવિડના રિસ્ટ્રિક્શન્સ ઓછા થતા જાય છે એમ પ્રોપર કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના પાલન સાથે એ એના મિત્રો સાથે ઇન્ટરેક્ટ કરે એવું આયોજન કરી શકાય. થોડા સમય માટે રમવા પણ જઈ શકે એ રીતે પણ આપણે આયોજન કરી શકીએ. આપણે પોતે કેટલીક એવી ઇન્ડોર ગેમ્સ, વિડીયો ગેમ કે મોબાઈલ નહીં પણ કેટલીક એવી ઇન્ડોર ગેમ્સ જે છે એ બાળકો સાથે રમી અને એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ. આ બધી જ બાબતો આપણને ખૂબ જ સામાન્ય લાગે છે પણ એની ઇફેક્ટ ખૂબ જ સારી આવતી હોય છે અને એ ખૂબ જ જરૂરી પણ છે. બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી પણ છે. જો આ બધું કરવા છતાંય પણ 4 થી 6 અઠવાડિયા સુધી કે લાંબા સમય સુધી આ બધા લક્ષણો જો બાળકોમાં પરસિસ્ટ રહે અને આગળ વધતા રહે, કાં તો લક્ષણોમાં વધારો થાય, તો આપણે ચોક્કસથી સાયકેટ્રિસ્ટની સલાહ લેવી જોઈએ. હોમિયોપેથી પણ આમાં એક સારો રોલ ભજવી શકે છે. માનસિક રોગોમાં હોમિયોપેથ વન્ડરફુલ રિઝલ્ટ્સ આપી શકે છે. હોમિયોપેથીમાં ઘણી એવી મેડિસિન્સ છે. નેટ્રમ મ્યુર, ઓરમ મેટાલિકમ છે, આર્જેન્ટિન નાઇટ્રિકમ છે, સેપિયા છે, પછી લાઇકોપોડિયમ છે. આ બધી જ મેડિસિન્સ બ્રેઇન ફોગ અને એની સાથે જે સંકળાયેલી કન્ડિશન્સ જે છે એમાં ખૂબ જ સારું એવું રિઝલ્ટ્સ આપતી હોય છે. પણ એ બધી જ દવાઓ આપણે હોમિયોપેથિક ડૉક્ટરની વ્યવસ્થિત સલાહ સાથે લઈશું. ડૉક્ટરોનો પણ આમાં ખૂબ જ સારો રોલ આવે છે. માત્ર ને માત્ર મેડિસિનલ એપ્રોચથી ન જઈ બાળકનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ થાય, એના બધા જ સાયકેટ્રિક પ્રશ્નોનું સોલ્યુશન આવે, એ રીતે આપણે આગળ વધવું જોઈએ. ખૂબ જ સુંદર સાહેબ, આપે માનસિક તકલીફો વિશેની વાત કરી અને એકદમ સચોટ જે આપણે મુદ્દો કહી શકાય તે આપે હાઇલાઇટ કર્યો કે ભાઈ માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આ જે પ્રકારની તકલીફો છે તેમાં હોમિયોપેથિક સારવારની સાથે સાથે માતા પિતાની જવાબદારી વિશેષ થઈ જશે અને જે કાઉન્સિલરની ભૂમિકા છે તે પણ જો માતા પિતા, વિશેષ કરીને જો માતા જો નિભાવશે તો બાળક કોઈ પણ પ્રકારની માનસિક તકલીફ હશે તેમાંથી તરત જ બહાર આવી શકશે. અને જો સાથે હોમિયોપેથિક સારવારનો એને સહારો મળશે તો નક્કી આ કાર્ય ખૂબ જ ઝડપથી અને સારી રીતે થઈ શકશે. સાહેબ, આપે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સાથે સાથે સાહેબ, આપે શારીરિકની વાત કરી, માનસિક તકલીફોની વાત કરી, પરંતુ આપની દ્રષ્ટિએ આજે પોસ્ટ કોવિડ સમયગાળામાં એવા કયા કયા લક્ષણો છે કે જેને આપણે થોડા ગંભીરતાથી લેવા જોઈએ અને તેની સારવાર બાબતે દરેકે જાગૃત રહેવું જોઈએ? ચોક્કસથી પોસ્ટ કોવિડ લક્ષણો જે આપણે જોયા, જે અત્યાર સુધીના લક્ષણો કાં તો માઇલ્ડ હોઈ શકે છે, એટલે કે કાં તો એ એમની રીતે જ એનું સોલ્યુશન આવી જતું હોય છે, કાં તો આપણે જો એનું મતલબ કોઈ ડૉક્ટરની સલાહ પ્રમાણે કેવી રીતે લઈએ તો એ ઘણા ઓછા સમયમાં એનાથી છુટકારો મેળવી શકાય છે. પણ કેટલાક એવા કિસ્સાઓ કે જેમાં કોવિડથી રિકવર થયાના 3 થી 4 અઠવાડિયા પછી બાળકોમાં અચાનક કેટલાક ગંભીર લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કયા કયા છે? 24 થી 48 કલાક સુધી 100 ડિગ્રી ફેરનહીટથી વધારે તાવ આપવો, બાળકોની આંખો લાલ કે ગુલાબી થઈ જવી, હોઠ સુકાઈ જવા, હાથ અને પગના જે ડોર્સલ પાર્ટ છે, હાથ અને પગના જે પાર્ટ્સ છે એમાં વધારે પડતું સ્વેલિંગ આવવું, સોજો આવવો, ડાયરિયા થવા, ઘણા કિસ્સામાં ઉલટીઓ થવી, શરીર પર લાલ ચકામાં પડી જાય, ખંજવાળ વધારે આવવી અને નાના નાના દાણા જેવી ફોલ્લીઓ જો ડેવલપ થતી હોય અને આનો સડન ઓનસેટ એટલે કે અચાનક જ આપણને જોવા મળે તો આ એક ગંભીર પ્રકારની સિચ્યુએશન તરફ દોરી જાય છે, જેને મેડિકલ ટર્મમાં MISC કહે છે, એટલે કે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચાઇલ્ડ. MISC પોસ્ટ કોવિડ પછી ખાસ કરીને બીજી અને ત્રીજી લહેર પછી બાળકોમાં જોવા મળ્યા. બહુ જવલ્લે જ જોવા મળતી આ કન્ડિશન્સ છે, પણ એનો મતલબ એ જરાય પણ નથી કે આપણે આના વિશે ગાફેલ રહીશું. આપણે 100% આના વિશે જાણવું જોઈએ. એક જાગૃત માતા પિતા તરીકે કોવિડ પછી આપણું બાળક શું ચેન્જીસ એના શરીરમાં ઉત્પન્ન થાય છે અને જે આપણે આ મેન્શન કર્યા
એવા લક્ષણોમાંથી કંઈ પણ આપણને જો દેખાય તો તાત્કાલિક MISC માટેનું નિદાન કરાવવું જોઈએ અને એની યોગ્ય સમયસર સારવાર લેવી જોઈએ. MISC મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચાઇલ્ડ એ ક્યારે જોવા મળે છે કે કોવિડનો જે SARS-CoV-2 વાયરસ જ્યારે શરીરમાં પ્રવેશે છે અને એ પછી શરીરનું રોગ પ્રતિકારક તંત્ર એના વિરુદ્ધ જે રિસ્પોન્સ આપે છે તો એ એક નેચરલ ઇમ્યુનિટી માટે એક જરૂરી છે કે કોઈ પણ બહારથી એન્ટીબોડી આવે તો એન્ટીજન આવે તો એના સામે આપણું શરીર લડે અને એક પ્રતિકાર દર્શાવે એ જરૂરી છે. પણ ઘણીવાર ત્રીજા કે ચોથા અઠવાડિયા પછી આ એક્ઝાજરેટ મેનરમાં એટલે કે ખૂબ જ વધારે એના સામે પ્રતિકારકતામાં દર્શાવે છે અને એનો રિસ્પોન્સ ખૂબ જ ઘાતક નીવડી શકે છે. આ રિસ્પોન્સ જે આવે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ આવે એ શરીરના મોટાભાગના જે વાઇટલ્સ ઓર્ગન છે એમાં ઇન્ફ્લામેશનની પરિસ્થિતિ એટલે કે સોજાની પરિસ્થિતિ સર્જે છે. આ અંગો કયા કયા છે તો ફેફસા, હૃદય, મગજ, કિડની, આ બધા જ જે શરીરના વાઇટલ્સ ઓર્ગન છે, ઘણા કિસ્સાઓમાં લીવર પણ, તો આ બધા જ અંગોને એ અફેક્ટ કરતું હોય છે. જો MISCની સમયસર નિદાન અને સારવાર ન થાય તો એ ખૂબ જ ગંભીર પ્રકારના પરિણામો સર્જી શકે છે. તો આના વિશે પણ આપણે જાગૃત રહેવું જોઈએ. ખૂબ જ સુંદર સાહેબ. બાળકોમાં કયા ચિહ્નો છે કે લક્ષણો છે જેને ગંભીરતાથી લેવા જોઈએ તે વિશે આપે પણ સુંદર વાત કરી. સાથે સાથે આપે બંને શારીરિક, માનસિક અને આ જે ગંભીરતાના લક્ષણો તેની વાત કરી જ. સાહેબ, જ્યારે બાળકોમાં હોમિયોપેથિક સારવારની વાત આવે તો હોમિયોપેથિક સારવાર જ્યારે બાળકોને આપતા હોઈએ તો શું શું ધ્યાન રાખવું જોઈએ, એક ડૉક્ટર તરીકે પણ શું ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે આપણે માતા પિતાને પણ કઈ કઈ બાબત ધ્યાન રાખવાની જણાવવી જોઈએ તે વિશે પણ આપણી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. અને બીજું કે આપની દૃષ્ટિએ આજે પોસ્ટ કોવિડ સમયમાં આપણે શરૂઆતમાં જ વાત કરી અને આપે પણ કીધું કે બાળકોમાં હોમિયોપેથિક સારવાર છે એ ખૂબ જ પ્રિય હોય છે. તો બાળકોમાં પ્રિય છે અને પોસ્ટ કોવિડ સમયમાં આ પ્રકારના દર્દીઓ જ્યારે વધારે આવી રહ્યા છે તો આપની દૃષ્ટિએ પોસ્ટ કોવિડ સમયગાળામાં હોમિયોપેથીનો વ્યાપ ખાસ કરીને જે બાળકોની સારવાર પરત્વે જો વધારવું હોય તો કેવી રીતે આયોજન કરી શકાય જેથી કરીને બાળકો તરત જ ઘણીવાર એવું થતું હોય છે કે તકલીફ ઘણી બધી વધી જાય અથવા તો ઘણો બધો એણે ઉપચાર કરી લીધો હોય પછી એ આપણી પાસે આવતું હોય છે, તેને બદલે જો તરત જ હોમિયોપેથિક સારવાર તરફ વળે તો આપણે ખૂબ જ ઝડપથી એને મદદ કરી શકીએ. તો એ વિશે સાહેબ આપ થોડુંક માહિતી આપશો, જાગૃતિ આપશો. ચોક્કસથી. આપ સૌ જાણીએ છીએ અને આપણે હોમિયોપેથિક મેડિકલ ઓફિસર તરીકે આપણને તો એ વાતની જાણ હોય જ છે કે હોમિયોપેથિકની સૌપ્રથમ તો કોઈ આડઅસર નથી હોતી. કોઈ પણ એજ ગ્રુપ અને કોઈ પણ જેન્ડરમાં એ એટલા કોન્ફિડન્સ સાથે આપણે આપી શકીએ છીએ કે જ્યારે આપીશું ત્યારે એની આડઅસર તો નહીં જ થાય. એક બાળકના માતા પિતા તરીકે આપણે એ જાણવાની જરૂર છે કે આયુષની ઉપચાર પદ્ધતિઓ, આયુર્વેદ અને એમાં હોમિયોપેથી, તો આ પદ્ધતિઓએ હવે એક સેકન્ડ ચોઇસની ઉપચાર પદ્ધતિ નથી રહી. એને પણ તમે એક મેઇન સ્ટ્રીમ ઉપચાર પદ્ધતિ તરીકે અને પ્રથમ જ જ્યારે તમારી બાળકોમાં માંદગી ડિટેક્ટ થાય તો તમે પ્રથમ જ બેઝિઝક હોમિયોપેથિક ડૉક્ટરનો એપ્રોચ તમે કરી શકો છો. હોમિયોપેથિક પદ્ધતિ, ઉપચાર પદ્ધતિ જે છે તો જો આપણે જઈએ તો કોવિડ અને ખાસ કરીને પોસ્ટ કોવિડના જે લક્ષણો આપણે આમાંથી જોયા તો ઘણીવાર એવું બનતું હોય છે કે શારીરિક લક્ષણો સમાન હોય પણ એ શારીરિક લક્ષણોના માનસિક અનુભવો અલગ અલગ જોવા મળી શકે છે. સાથે સાથે એ માનસિક અનુભવો પ્રત્યેના જે બાળકોના રિએક્શન્સ હોય છે એ પણ મતલબ ચાઇલ્ડ ટુ ચાઇલ્ડ વેરી કરતા હોય છે, બાળકે બદલાતા હોય છે. આવું કેમ થતું હોય છે? કારણ કે એ બાળકની ઇન્ડિવિજ્યુઅલિટી છે, એ બાળકની એનું ટેમ્પરામેન્ટ છે. તો હોમિયોપેથિક પદ્ધતિ ઇન્ડિવિજ્યુઅલિટી ઉપર ફોકસ કરે છે. કોઈ પણ જે દર્દી હોય, ધારો કે બાળક છે તો એના શારીરિક લક્ષણોની સાથે સાથે એના માનસિક વિચારો, એની કેટલાક શારીરિક પરિમાણો જે હોય છે જેમ કે ભૂખ લાગવી, તરસ લાગવી, શારીરિક આવેગો, માનસિક એના વિચારો અને એ વિચારો પ્રત્યે એના શું રિએક્શન્સ હોય છે, ગુસ્સો આવવો, દુઃખ લાગવું, આ બધા જ પેરામીટર્સ જે હોય છે
એના આધારે એ બાળકની ઇન્ડિવિજ્યુઅલિટી નક્કી કરવામાં આવે છે અને એ ઇન્ડિવિજ્યુઅલિટીના આધારે જો એની કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એટલે કે એના શરીરની જે એનું ટેમ્પરામેન્ટ છે એ અને હોમિયોપેથિક દવા બંને મેચ થાય તો એવા કિસ્સાઓમાં આપણને સારામાં સારું રિઝલ્ટ્સ મળતું હોય છે. એ સિવાય પણ આવા કન્ડિશનોમાં હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ પ્રમાણે કેટલીક સારી મેડિસિન્સ જે છે એ પણ આપણે આપી શકીએ છીએ, પણ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ. માતા પિતાને આપણે એક જ સંદેશો આપવાનો કે હોમિયોપેથિક પદ્ધતિમાં જે મિથ્સ કેટલાક રહેલા છે, કેટલાક એના જે ખોટો પ્રચાર દુષ્પ્રચાર છે કે હોમિયોપેથિક પદ્ધતિ ધીમી હોય છે, તો એવું જરા પણ નથી. ઘણીવાર એવું હોય છે કે જે રોગ હોય છે એ જ ઘણા લાંબા સમયથી શરીરમાં મૂળ કરી ગયો હોય છે, પણ એનું મેનિફેસ્ટેશન એટલે કે એનું શરીરમાંથી બહાર નીકળવાનું એનો જે દેખાવ છે એ ટૂંકા સમયનો હોય છે. ઉદાહરણ તરીકે સોરિયાસિસ કોઈ વ્યક્તિને થાય છે તો એનું ડિરેન્જમેન્ટ શરીરમાં ઘણા લાંબા સમયથી થાય છે, પણ એનો દેખાવ 6 મહિનાથી કે 1 વર્ષથી આપણને જોવા મળે છે. એવી જ રીતે પાઇલ્સ, તો કોઈ એવા દર્દીને કબજિયાત કે પાચન સંબંધિત તકલીફો ઘણા લાંબા સમયથી હશે, પણ શરીર જ્યારે એના પ્રત્યેથી થાકી જાય છે ત્યારે એ પાઇલ્સ વગેરે સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આવી રીતે જો લાંબા સમયથી ડિઝીઝ હશે, લાંબા સમયથી રોગ હશે, તો એના જતાં થોડો બટ ઓબ્વિયસ ટાઈમ લાગવાનો જ છે. તો એ રીતની માનસિકતા બાળકના માતા પિતાએ કેળવવી જોઈએ. એ સિવાય એક્યુટ જે ટૂંકા ગાળાના રોગો છે તો એમાં તો જો યોગ્ય ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય મેડિસિન લેવામાં આવે તો હોમિયોપેથીમાં ઘણા જ ટૂંકા સમયગાળામાં સારા રિઝલ્ટ્સ આપણે જોવા મળતા હોય છે. ખૂબ જ સરસ સાહેબ. બીજો એક પ્રશ્ન લઈએ તે પહેલાં હું દર્શક મિત્રોને વિનંતી કરી દઉં કે જો તેઓને આજના આ કાર્યક્રમને લગતા કોઈ પ્રશ્ન હોય તો તેઓ પૂછી શકે છે. આ પ્રશ્ન પૂછવા માટેની ટેલિફોન લાઇનનો નંબર આપને આપના સ્ક્રીન ઉપર જોઈ શકાતો હશે. તે લાઇન ઉપર આપ ફોન કરી અને અત્યારે આજના જે આપણા વક્તા છે તેમને પ્રશ્ન પૂછી શકશો અને આપને જોઈતું માર્ગદર્શન આપ મેળવી શકશો. સાહેબ, પ્રશ્ન આમ તો પોસ્ટ કોવિડ સમયે કોવિડની 3 લહેર જતી રહેલી છે એટલે હવે લગભગ સૌ કોઈ ચિંતા મુક્ત થઈ ગયેલ છે, છતાં પણ આપણે ત્યાં 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેમને હજુ સુધી વેક્સિન પ્રાપ્ત થઈ નથી, આપણે પ્રાર્થના કરીએ છીએ ફરીવાર એ જ કે ભાઈ ચોથી લહેર આવે નહીં, પરંતુ છતાં પણ હજી ત્યાં સુધી તેઓને વેક્સિન્સ પ્રાપ્ય થાય નહીં ત્યાં સુધી તેઓને પણ સાચવવા જરૂરી છે. તો આ સંદર્ભે હોમિયોપેથિક સારવાર કેવી રીતે મદદ કરી શકે તે વિશે થોડીક જાગૃતિ આપશો. ચોક્કસથી. આપણે સૌ જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ફાર મોર બેટર દેન ક્યોર. કોઈ પણ રોગની ટ્રીટમેન્ટ કરતાં એનું પ્રિવેન્શન જ એ થાય જ નહીં એ પ્રકારના પ્રયત્નો જો કરીએ તો એ આપણા માટે ઘણું સારું રહેતું હોય છે. ટૂંકમાં સમજીએ તો કોવિડ જ્યારે 15 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે એમને જ્યારે વેક્સિન્સ નથી આપવાની હોતી ત્યારે એમનામાં આપણે પ્રિવેન્શનનું કામ કઈ રીતે કોવિડ થાય જ નહીં. સાહેબ એક જ મિનિટ, પોરબંદરથી ફોન આવી રહ્યો છે. ચોક્કસ. હેલો. હા, આપનો પરિચય આપશો? માલદેવ પોલા, પોરબંદર. કોણ બોલો? પોરબંદર થી માલદેવભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન કહેશો? દિલ દુખે ને ગેસ ત્યારે કારણ શું કહો ફરીથી? દિલ દુખે. હા, શું કહો છો માલજીભાઈ, જરા તમારો પ્રશ્ન ફરીથી જણાવજો. દિલ આખો દુખે ને ગેસ ત્યારે નાખું, દિલ કપડાય તો કપડાય ગેસ થઈ જાય એવું કહેતા લાગે છે. પેટમાં દુખ્યા રાખે. હા, કોરોના થયા પછી પેટમાં દુખ્યા રાખે છે. કોરોના નથી થયો. બરાબર. કોરોના થયો જ ને. કોરોના નથી. ઓકે. રોગ ભલે. ના, કોરોના નથી. હા બસ સાહેબ વાત કરે આપને આપના પ્રશ્નની. આમ તો આજના વિષય સાથે નથી પણ છતાંય સાહેબ આપને વાત કરે કે એમાં હોમિયોપેથી કેવી રીતે મદદ કરી શકે કેમ. બરાબર છે. આપનો ફોન છે ને ટીવીથી દૂર રાખજો. તો પહેલાં તો પેટના દુખાવા કેટલા સમયથી છે એ મેન્શન કરવું જરૂરી છે. જો લાંબા સમયથી હોય અને બેઝિક મેડિસિન્સ તમે લીધી હોય તો પહેલાં નિદાન કરાવી શકાય, સોનોગ્રાફી કે તો જાણી શકાય કે પેટમાં આંતરડાનો કોઈ ચેપ કે એવું કંઈ નથી ને. જો એમાં કંઈ હોય
તો એની સાથે તમે લોકલ એક્ઝામિનેશન કરાવીને ડૉક્ટર સાથે રૂબરૂ નજીકના કોઈ હોમિયોપેથિક દવાખાને જઈ અથવા તો આયુર્વેદિક દવાખાને જઈ અથવા તો PHC CHC જઈ ડૉક્ટરશ્રીની રૂબરૂ લોકલ એક્ઝામિનેશન કરાવીને તમે એની જો સારવાર લેશો તો એ વધુ સારું રહેશે. ખૂબ જ સુંદર માલજીભાઈ, અમને વિશ્વાસ છે કે તમને સાહેબના જવાબથી સંતોષ થયેલો હશે અને અમને વિશ્વાસ છે કે તમે હોમિયોપેથિક સારવાર પ્રાપ્ત કરશો તો તમને ખરેખર સ્વસ્થ થઈ જશો અને તકલીફમાંથી આપ મુક્ત થશો. પણ વિશેષ કરીને સાહેબે કીધું એવી રીતે તમારે ખાલી હોમિયોપેથીમાં એક જ લક્ષણના આધારે દવા નથી આપવામાં આવતી, એમાં તમારી વિસ્તૃત માહિતી જોઈએ. પણ આપની તકલીફ માટેની દવા હોમિયોપેથીમાં છે અને આપને અચૂક તેનાથી સારું થશે. સાહેબ, આપણે વાત કરતા હતા કે બાળકોમાં 15 વર્ષથી નીચેના છે તેને કેવી રીતે કરી શકાય? તો પહેલાં પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ પર આપણે ધ્યાન રાખવું જોઈએ. જે ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે, જે આપણે કહીએ કે ઇન્ફન્ટ્સ જે છે, તો એમાં કોવિડ ન થાય એના માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ? 2 વર્ષથી નાના જે બાળકો છે ખાસ કરીને કાં તો ઘરમાં જ રહેતા હોય છે અથવા તો માતાના સંપર્કમાં વધારે હોય છે. એ સિવાય જે નવજાત શિશુઓ હોય છે, એ જ્યારે જો નવજાત શિશુને જન્મ આપતી માતા જો કોવિડ સંક્રમિત હોય તો એ જ્યારે બાળકને જન્મ આપે છે એ સમયે એને સંક્રમણ લાગવાની સંભાવનાઓ હોય છે. તો એ સગર્ભા માતા જ કોવિડ પોઝિટિવ ન થાય એના માટે જે પરિવારના બીજા સભ્યો છે એ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે, માસ્ક, વારંવાર હાથ ધોવા વગેરે જેવી બાબતો, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે જેવી બાબતોનું સ્ટ્રિક્ટલી ફોલો કરે. જે સગર્ભા માતા છે એ પણ આ બધી બાબતોનું સ્ટ્રિક્ટલી ફોલો કરે. એની સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા સગર્ભા બહેનોના કાઉન્સેલિંગ પછી એમની સંપૂર્ણ સહમતિથી જો એમને વેક્સિન લેવાની ઈચ્છા હોય તો સગર્ભા અવસ્થાના કોઈપણ સમયગાળા દરમિયાન એ વેક્સિન લઈ શકે છે. બંને લહેરમાં અને ત્રીજી લહેરમાં બી ખાસ કરીને આપણે જોયું કે વેક્સિન લેવાથી કોરોના સંક્રમણનું જોખમ ઘટે છે અને જો કોરોનાથી સંક્રમિત થઈએ તો હોસ્પિટલાઇઝેશન એટલે કે દાખલ થવું અને મૃત્યુની જે પરિસ્થિતિ જે સર્જાતી હોય છે એના જોખમમાં ઘણો ઘટાડો આપણને જોવા મળ્યો છે. તો સગર્ભા બહેનો વેક્સિન લઈને સગર્ભાવસ્થા દરમિયાન કોવિડ સંક્રમિત થવાના ચાન્સીસને અટકાવી શકે છે. આની સાથે સાથે જે નાના બાળકો છે, જે સ્તનપાન કરતા બાળકો છે, તો માતાના દૂધમાંથી સીધું જ કોરોના વાયરસનું અફેક્શન થાય એવા કોઈ પુરાવા જોવા મળ્યા નથી. પણ જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવતી હોય છે ત્યારે જે એના નાક અને મોંમાંથી જે શ્લેષ્મ બિંદુઓ એટલે કે ડ્રોપલેટ્સ જ્યારે એના બાળકના સંપર્કમાં આવે તો એનાથી એને કોવિડ વાયરસથી સંક્રમિત થવાની સંભાવનાઓ રહેલી હોય છે. તો સિમ્પલ જો માતા માસ્ક છે, વારંઘડીએ હાથ ધોવા છે કે પછી બીજા કોઈ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન વ્યવસ્થિત રીતે કરશે તો આ જોખમ પણ આપણે ચોક્કસથી ઘટાડી શકીએ છીએ. આ સિવાય જે સમજી શકે એવી અવસ્થામાં જે બાળકો છે કે જે પ્રમાણમાં જેમની સમજણ શક્તિ સારી છે, થોડા મોટા છે, તો એમને આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર માટે પ્રોત્સાહિત કરી શકીએ. માસ્ક કેવી રીતે પહેરવું, વારંવાર મોઢા અને નાકને હાથ ન અડાડવા, વારંવાર હાથ ધોવા. તો એવું કોઈ સરસ મજાનું આપણે એને ઇનામ કે એવું કંઈ પણ આપણે આપી શકીએ કે તું દિવસમાં આટલી વખત હાથ ધોઈશ તો તને આ ઇનામ હું આપીશ, કે એવું પ્રોત્સાહન આપણે એને આપી શકીએ છીએ. તો એવું ઇન્ટરેસ્ટિંગ રીતે જો એને પ્રોત્સાહિત કરવામાં આવે હાથ ધોવા માટે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર માટે જો પાલન કરવા માટે, તો એના માટે ખૂબ જ સારું રહેશે. એ સિવાય વેક્સિન ના હોય તો આપણે જોયું છે કે હોમિયોપેથિક પ્રિવેન્ટિવ મેડિસિન જે આર્સેનિકમ આલ્બમ છે એનું રિઝલ્ટ્સ આપણા સૌના સામે છે. બંને અને ખાસ કરીને પ્રથમ, બીજી અને ત્રીજી લહેરમાં એને જે પ્રિવેન્શન જે એનો પાવર, જે કેપેબિલિટી રહી છે એ આપણે સૌએ વખાણી છે, એને જોઈ છે. અને ખાસ કરીને ગુજરાતમાં અને સમગ્ર દેશમાં, અને ગુજરાતમાં તો નિયામકશ્રી આયુષના પ્રયત્નોથી કોઈ ખૂણો એવો બાકી નહીં હોય કે જે હોમિયોપેથિક પ્રિવેન્ટિવ દવા પહોંચી નહીં હોય. તો એનું પણ રિઝલ્ટ તો આપણે જે વેક્સિન ન લેનારા બાળકોમાં પ્રિવેન્શન માટે એ પણ આપણે કરી શકીએ છીએ.
ખૂબ જ સુંદર સાહેબ. એક છેલ્લો પ્રશ્ન, ખાસ કરીને કદાચ લોકોને તો જાગૃતિ મળે, પણ વિશેષ કરીને આપણો આ કાર્યક્રમ છે એ હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ પણ જોતા હોય છે અને આપણા જે મેડિકલ ઓફિસર મિત્રો છે તેઓ પણ જોતા હોય છે. તો તેઓને પણ ખ્યાલ આવે કે હોમિયોપેથીમાં ખાસ કરીને એક સાથે સાથે સાંકળી શકાય તેવી બાયોકેમિક સિસ્ટમ છે કે જેની અંદર 12 અલગ અલગ પ્રકારની દવાઓ હોય છે. અને આપે પણ આપણા હમણાં હોમિયોપેથિક સારવારની જે વાત કરતા તેમાં આપે કીધું એક્યુટ તકલીફ. તો ખાસ કરીને આપના દ્વારા એ સૌને જાગૃતિ આપવી છે. ઘણા બધા ડૉક્ટરો તો ઉપયોગ કરતા જ હશે, છતાં પણ વિશેષ કરીને તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને તેનો જેથી સારા પરિણામો, ખાસ કરીને એક્યુટ તકલીફની અંદર સારા પરિણામો મળી શકે. ચોક્કસથી આપણા તબીબી મિત્રો તો જાણે જ છે કે બાયોકેમિક મેડિસિન શું છે, પણ દર્શક મિત્રોને એક આછો પાતળો ખ્યાલ આપણે આપીએ તો શરીર આપણું જે હાઇડ્રોકાર્બન તત્વનું બનેલું હોય છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ મુખ્ય તત્વો છે. પણ એના સિવાય ઘણા એવા પોષક તત્વો છે જે શરીરની જે પેશીઓ હોય છે એના માટે ખૂબ જ ઇસેન્શિયલ હોય છે અને એની સાથે સાથે જો એની પૂર્તતા થવી એ એક સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ તત્વો કયા કયા છે? તો સોડિયમ, પોટેશિયમ, કાર્બન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર અને સિલિકા. તો આ તત્વો શરીરમાં એક પોષક તત્વની ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. ખાસ કરીને કોવિડમાં જોઈએ તો એક લાંબા સમયગાળાનું જે માંદગીનો સમય હોય છે એમાં આવા ઘણા બધા પોષક તત્વોનો વ્યય થયો હોય છે. એક ઉદાહરણ તરીકે હિમોલિસિસની પ્રક્રિયા થતી હોય છે, એમાં આયન શરીરમાં ઘટતું હોય છે અને આયન ઘટવાના લીધે ઘણીવાર સ્નાયુઓમાં નબળાઈ આવવી અને પરિભ્રમણ સંબંધિત તકલીફો થતી હોય છે. તો એમાં ફેરમ ફોસ કરીને એક બાયોકેમિક મેડિસિન છે એ આપી શકીએ છીએ. એ સિવાય ઘણે જ મેડિસિન્સની એક્શન ઉપર વાત કરવા જઈએ તો ઘણો જ લાંબો સમય, પણ ટૂંકમાં એને સમજીએ તો આ બધા જ કોઈકના કોઈક તત્વોની ખામી આ કોવિડ દરમિયાન સર્જાતી હોય છે. તો 5-FOS કરીને એક મેડિસિન્સ આવે છે જે આ પોષક તત્વોમાં એક કોમ્બિનેશન હોય છે પોષક તત્વોનું. તો જે બીજી મેડિસિન્સ જે ચાલતી હોય છે એની સાથે આ 5-FOS આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ તો એ પણ જે શરીરમાં જે પોષક તત્વોનો ઘસારો છે એના સામે ચોક્કસથી લડત આપે છે અને શરીરને પોષણમાં મદદ કરી એક સ્વસ્થ શરીર તરફ એને દોરી લઈ જાય છે. ખૂબ જ સુંદર સાહેબ, આપે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને પોસ્ટ કોવિડ સમયગાળામાં બાળ સ્વાસ્થ્ય અને હોમિયોપેથી તે વિશે ખૂબ જ સુંદર માહિતી આપી. ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે બાળકોના શારીરિક પ્રશ્નો છે, માનસિક પ્રશ્નો છે અને સાથે સાથે તેમાં હોમિયોપેથિક સારવાર કેવી રીતે ઉપયોગી થઈ શકે, કેવા પ્રકારના લક્ષણો છે કે જેને ગંભીરતાથી લેવા જોઈએ અને સાથે સાથે હોમિયોપેથિક સારવાર કેવી રીતે પોસ્ટ કોવિડ સમયગાળામાં વધુ વ્યાપ કરી શકે તે અંગે પણ આપણે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. અને અંતમાં હોમિયોપેથી સાથે સંકળાયેલી એવી આજે બાયોકેમિક સિસ્ટમ છે તેની પણ આપણે ખૂબ જ સુંદર વાત કરી. અત્યારે અમારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમને અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. સાથે સાથે નિયામક શ્રી આયુષ કે જેઓ આપણને સતત આ કાર્યક્રમ માટે માર્ગદર્શન આપતા રહે છે અને નાયબ નિયામક તાલીમ અને સંશોધન કે જેઓ પણ સતત માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો આભાર કે તેઓ આપણા કાર્યક્રમ નિહાળી અને આપણને પ્રોત્સાહિત કરતા રહે છે, અવનવા પ્રશ્નો પૂછીને આપણને સતત નવો કાર્યક્રમ માટે પણ પ્રેરિત કરતા રહે છે. તો દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહમાં આપની સમક્ષ એક નવો વિષય લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી આપ સૌને જય જય ગરવી ગુજરાત.